હાલો અડાડી દીધી છે અમે ગારો થઈ ગયો છે ઈસુભાઈ આપણું માઇક કાઢે છે ઉદઘાટન જોકે એ જ લેવા ગયો તો મેં હા શું છે જય શ્રી કૃષ્ણ તો રાધા કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં નહીં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને હા વાંધો નહીં બધા મજામાં જ છે આપણો બ્લોગ જોતા હોય બધા બરાબર દાદા વાગે તો કોમેડી જ હોય છે તો બીજું તો કાંઈ નહીં નાહી ધોઈને આપણે કમ્પ્લીટ થઈ જશે ને વાગ્યા છે કેટલા 10:02 થઈ ગઈ છે અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જશે આપણા દ્વારકાવાળા બરોબર તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો બોલ્યા વગર અને બસ આજ તો કાંઈ દીવો બત્તી નથી કરવાના કારણ કે જે લગભગ શાયદ મારે દુકાનમાં બેસવું પડશે આખો દી અને આજ તો રવિવારે છે એટલે કદાચ વિડીયો બનાવવાનો થશે કોમેડી ઓકે તો તમને બનાવવાનો થાય ને વિડીયો તો હું તમને દેખાડી દઈશ કે જો અમે આમ કરવી શૂટિંગ અમારું રેડી તો વિડીયોમાં બના રહેજો તો જોઈ શકો મિત્રો આજનું વાતાવરણ આવું છે આજે એટલું બધું ખાસ નથી વાતાવરણ જો ડુંગરો દેખાતોય નથી એટલો બધો ખાસ નથી દેખાતો અને આ મિત્રો આપણે આ કુંડા દેખાય છે કોઈને કુંડા જોવાની આપણે એ આજે સાફ સફાઈ કરવાનો વિચાર છે મારે આજે ઓકે મિત્રો તો આજે સાફ સફાઈ આપણે કરી નાખીએ અને હું તો આ દુકાનની બહાર ઊભો છું ત્યાંથી જોઈ શકો તો ચાલો મિત્રો આપણે હવે જાવી દુકાનમાં અને દુકાનમાં આવ્યો એટલે કાંઈક આમ અલગ જ ફિલિંગ થાય મજા આવે બહારનું કાંઈક વાતાવરણ આવું છે આમાં હું બહાર ગયો હતો અને બસ કાલે આ ભાઈબંધ મને કે બે પીળા પાર્સલ માવા કરી નાખજે ને કે આપણે તો સફેદ જ બનાવી છે પીળા નથી બનાવતા પીળા ઓછા ઓછા સફેદ ગાય છે તો મને કહે કે પીળા બે બનાવી દેજે ને મેં તો બનાવ્યો હતો હજી ભાઈ આવ્યા નથી અને આપણું નામ અને આપણા પ્યાર રાસા ભગવાન ગણપત દાદા શંકર ભગવાન રામ ભગવાન અને મારા દાદા પ્રભુજી આપણા બધા બન્યા રહેજો અને પૂરતી લગભગ ઓછી થઈ ગઈ છે ફ્રીજમાં કેટલીક પડી છે જોવી તો ખરા યાર હાલો ભાઈ ફ્રીજમાં ફૂલ સ્ટોક છે ભાઈ ચાલો ભાઈ વાંધો નથી ભાઈ ઓકે આઈસ્ક્રીમ કેટલા છે એ પણ જોવું પડશે આજે ના હાલો આઈસ્ક્રીમ તો પડ્યા છે કોણ આ વધારે જાય કોણ ભૈયા અને હા ત્યાંની ઉઠાય લઈ જાય ભૈયા વધારે લઈ જાય તો ચાલો વિડીયોમાં બહાર તો ચાલો મિત્રો આપણે 11:30 થઈ ગયા છે આપણી ગાડી અને અહીંયા અને આ મિત્રો આપણે જો આ ગાડી ધોઈતી ચકાચક હમણાં તમને દેખાડું જોઈ જો કેમ લાગે મસ્ત લાગે ને કાલ પછી ધોઈને પછી સીધો ભાવનગર જ ગયો હતો ઓન ધ વે ભાવનગર થોડું કામ હતું પતાવી ગયું અને ચાલો તો આપણે દુકાનમાંથી આવી જશે અને ચા બની ગઈ છે ચા અને ગાંઠિયા તો ચાલો હમણાં ચા ગાંઠિયા ખાઈને નાસ્તો બાસ્તો કરીને પછી આપણે મળીએ ઓકે પાછા દુકાન તો હાલો ગાઈસ આપણે આવી ગયા છે એ પાછા નાસ્તો વાસ્તો કરીને અને આજે પતંગ જો ચકાઈ તમે એકવાર દેખાય છે એવું લાગે તો હાલો ઉપર જઈને તમને બતાવો પતંગ એટલી બધી ખાસ નથી દેખાતી તો ચાલો જઈએ નથી આ ઓલી સાઈડ જ ચકે છે વધારે આને બધો ખાલી એક ચકે છે બસ એક કે બધી તો ચાલો હજી જઈએ ઉપર અને ઉપર તો કંઈક બાજ ઉડે છે બાજ જ છે હા શું છે ઓ હે કેટલું અધર છે ચાલો આપણે આવી ગયા હા જો આમ ચકે મસ્ત છે નહીં
આ વખતે તો મારે તે વ્લોગમાં આવશે પતંગ, કઈ મજા આવશે. હા 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 એ કાંઈ પાસે હાલો અડાડી દીધી છે. અમે ગારો થઈ ગયો છે. ઠોકી પાકો. હાલો બનાવવાનો છે વિડીયો. તો માઇક આપણું કાંઈ ગયું આયરું. ચાલો આજ તો બનાવી. ઘણા દિવસ પછી હો બાકી 1 મહિનો થઈ ગયો છે. રાઈટ કા 1 મહિનો ઉપર થઈ ગયો. ખાતો 1 મહિના પછી અમે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ. હવે તો નવા આવશે. આપણે ઈશુભાઈ હમણાં અહીંયા છે. જોઈ રહ્યો ઈશુભાઈ કેમ છે ઈશુ? ઘણા દિવસો બાદ આપણને ટાઈમ મળ્યો. કા 500 રૂપિયાની નોટ 500 ની થઈ. હા હાલે આમાં જો તો ખરા ચાર્જિંગ છે કે નહીં. ચાલો આપણે ઈશુભાઈ આપણું માઇક કાઢે છે ઉદઘાટન. જોકે એ જ લેવા ગયો તો મેં તમને ઓલા આગલે વ્લોગમાં નહોતું કીધું. એ જો ટ્રેનારો નથી, આ ફીટ ગિયર છે. ફિટ ગિયર. ઈશુ તો આજ આપણે નવું માઇક ચાલુ કરવાનું છે. તો કેમ લાગે? મજા આવે? મજા તો આવે છે ને. પહેલી વાર આપણે ટ્રાય કરી છે. જોઈએ કેવો અવાજ આવે છે ને કેવો વિડિયો બને છે. એમ નહીં આપણે હવે ક્યારે આપણે કેટલા દિવસ પછી આપણે બનાવીશું? 20-25 દિવસ. મહિનો થઈ ગયો છે. મેં જ મહિનાનું કીધું. ટાઈમ નતો રહેતો ને. ટાઈમ નતો રહેતો. અને ઈશુભાઈ આજ રજા છે એટલે ઈશુ કેવું લાગે ઘરે રહી? રજા તો શાંતિ છે. અત્યારે લગી બુતો હતો. હવે નાઈ ધોઈને અત્યારે આવ્યો. હા આપણે રીલ બનાવી તો કઈ પોસ્ટ કરવા થાય. બાકી આમાં સંસાન ગોપાલ હતા કેસ ના. હા હું કહું આ દોડવા નથી જો પગમાં દુખે છે. બસ ને તને કાંઈક ને કાંઈક વાંધો હોય જ તે. દોડવા જાવ તું મારે પણ તાકડે એવું છે 2-3 દિવસ પગ દુખવા આવ્યો છે. ગોઠણમાં દુખવા મળ્યું. કોઈ દી દોડ્યા ન હોય ને આપણે એટલે. ઈશુભાઈ પોલીસની તૈયારી કરે છે. ઓકે કોન્સ્ટેબલ એટલે બધું એક જ છું. તો ચાલો આપણે હવે વિડીયો બનાવી નાખીએ પછી આપણે મળીએ પાછા બ્લોગ. સો ફાઇનલી ગાઈસ આપણે 2 રીલ બની ગઈ છે. કમ્પ્લીટ થઈ ગઈ છે 2. અને હવે અમે બીજી રીલ બનાવી છે એટલે હવે કપડાં ચેન્જ કરવો પડશે. ઓકે વ્હાઇટ શર્ટમાંથી હવે હું કદાચ તમે જોયા રાખો કયા કયા શોટ આવે. લગભગ 7 થી 8 બનાવવાની છે. એટલે 7 થી 8 કપડાં 7 થી 8 વાર કપડાં ચેન્જ કરવા પડશે. અને આપણે આ મિત્રો આપણા માઇક કેવું લાગે છે મને કહેજો. ઓકે લાગે ને આપણે પ્રોફેશનલ યુટ્યુબર તો નહીં ઇન્ફ્લુએન્સર કહેવાય આપણે. અને આ બહાર આ બધા કલબલાટ કરે છે અને અમે એને ઇગ્નોર કરતા જઈએ છીએ અને પછી અમે રીલ બનાવતા જઈએ છીએ કોમેડી. ઇસ્યુ જો છે ચેન્જ કરવા. આપણે આ જોઈએ એનું માઇક છે. આ મારું માઇક છે. ઓકે તો વિડીયોમાં બન્યા રહેજો આઠ સુધી. સો ફાઇનલી ગાઈસ આપણે પાછા આવી ગયા છીએ અને જો ટી શર્ટ પણ ચેન્જ કરી નાખ્યું છે. શર્ટ હતો વ્હાઈટ અને અત્યારે હવે આપણે ટી શર્ટમાં આવી ગયા છે અને ઈશુભાઈ આવી ગયા છે બ્લેક ટી શર્ટમાં. ઈશુ કેવી મજા આવે છે? બહુ મજા આવે પણ વાયા છે ને બે ગયા બધા. કા આવા સારું હાલો વાંધો નહીં. વિડીયોમાં બન્યા રહેજો. ઓલી બનાવવાના જ છે. તો ફાઇનલી ગાઈસ આપણી 4 રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે 5મી રીલ બનાવી છે હતી. અને બસ હવે પાછા કપડાં ચેન્જ કરવાના છે. ઈશુભાઈ જશે પાછા કપડાં ચેન્જ કરવા. અને સામેથી મિત્રો બધા વયા ગયા છે એટલે હવે મજા આવશે વિડીયો બનાવવાની. ઓકે તો બસ હવે બીજું કાંઈ નહીં. અને લારી એ હાલે તો સારું. ચાલો મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે કપડાં પાછા ચેન્જ કરી નાખીએ. 1 2 3 તો ચાલો મિત્રો પાછા કપડાં ચેન્જ કરીને આવી ગયા છે. અને વાહ હાલો ભાઈ પપ્પા પણ આવી ગયા છે. હવે એ લિસ્ટ બનાવે છે અને કદાચ માલ લેવા જવાનું છે. જવાનું છે ને બપોર રવિવાર છે. 2 વાગ્યા પછી બંધ થઈ જાય કદાચ. તો ચાલો આપણે આ બધું માઇક ને બધું મૂકી દઈએ. પપ્પા આમાં ખાનામાં છે લાવો તો કોથળી. અને આપણે સોડા પણ પી લઈએ. હવે થોડાક થાકી જાય છે. ગળું હુકાઈ ગયું બોલી હેઠે છે હેઠે. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ઓકે 1 મહિનો કમ્પ્લીટ એમ. હાલો ભાઈ વિરાંશભાઈનો 1 મહિનો કમ્પ્લીટ થવા આવ્યો છે. આજ કેટલા દિવસ? આજ હજી 23 દિવસ છે.
દિવસ ચાલશે ભાઈ. જ્યાં પછી તમને 1 તારીખ પર જોવા મળશે તમને. આ જરા બિહાઇન્ડ ધ સીન હાલે છે. બસ હા હા મોટબા જો તમે જો આ ચાલે છે ભાઈ. પતંગ ઉડાડે છે. દોરીઓને હાથમાં દેવાનું. ફિરકી બિરકી કા. તો ચાલો મિત્રો આપણે ગારાવાળી ગાડી જે કામે છે. અને આ ફોગો કોને લગાડ્યો હે? 1 month વાળું. અલા આ તો 1 month વાળું છે. હા હું કહું શાક છે. પછી શાક નથી બનાવવાનું. લે આ શાક નથી બનાવવાના. સારું ચાલો મિત્રો આપણે બ્લોગ હવે એન્ડ કરી નાખીએ. વાગ્યા છે 6:30. આપણો દ્વારકાવાળા કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને આજનો દિવસ બહુ સ્ટ્રગલવાળો ગયો છે. કારણ કે વિડીયો બનાવ્યા દુકાનમાં આમ ને તેમ ને બધું લખવાનું બોલાવાનું પૂછડું ટીકડે. જો કાંઈ વાંધો ના. હાલો તો કોમેન્ટ હા જય દ્વારકાધીશ લખી નાખજો. આપણે પાછળ જોઈ રહ્યા દ્વારકાવાળા. ઓકે થોડોક સપોર્ટ કરતા રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે તો આપણે મળીએ હવે કાલના બ્લોગમાં.